નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। સૌરાષ્ટ્રવાસીઓ સાચવજો, પશ્ચિમ વિક્ષેપોની અસરથી હવામાનમાં પલટો આવશે। કચ્છ, દ્વારકા સહિત 4 જિલ્લામાં માવઠાનું જોર વધારે રહેશે। ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, અકસ્માતમાં વળતરના અધિકારમાં ભાઈ બહેનનો પણ સમાવેશ, કોર્ટે પરિવારની વ્યાખ્યા વિસ્તારી। 16 થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પાસ થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી। ગુજરાતમાં ધરપકડનું રાજકારણ, કેજરીવાલે ભાજપને લોકશાહીના પાઠ ભણાવ્યા, ગુજરાત છોડવાની ધમકી આપ્યાનો આરોપ। યાત્રીગણ કૃપયા ધ્યાન દે, રેલવેએ આપી મોટી રાહત, હવે છેલ્લી ઘડીએ પણ બદલી શકાશે બોર્ડિંગ પોઈન્ટ। ઈરાન ક્રૂડ ઓઇલ પરત આવશે, 60,000 બેરલ વહન કરતું ટેન્કર ગુજરાત બંદરને સંકેત આપે છે। હોર્મોન સ્ટેટ સમિટ માટે યુકેના પીએમનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક। ભારતે અમેરિકાને ઘણું આપ્યું પરંતુ બદલામાં કાંઈ ન મળ્યું, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ। ગુજરાતના રાજકારણમાં ગરમાવો, 160થી વધુ આપ કાર્યકરોની ધરપકડ સામે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, મુલાકાત માટે માંગ્યો સમય। આપે રાજ્યસભામાંથી છીનવ્યું રાઘવ સડ્ડાનું આ પદ, સચિવાલયને નોટિસ આપી કહ્યું તેમને બોલવા ન દો। વૈશ્વિક તેલ અને ગેસના સંકટનો ભારતે નીકાળ્યો તોડ, આ મેગા પ્રોજેક્ટ બનશે ભારતનો નવો ઓઇલ રૂટ। હોર્મોનની લગામ હવે ઈરાન અને ઓમાનના હાથમાં, અમેરિકાને આપી ચેતવણી, ભારતે કહ્યું તમારે ચિંતા કરવાની જરૂર નથી। ધવલ પટેલને અનંત પટેલ બનવું છે કારણ કે તેમની સભામાં સકલું ફરકતું નથી, આદિવાસી નેતાનું તડકે ફળ। શું છે દ્વારકાના આકાશમાં સર્જાયેલું સન યેલોનું રહસ્ય, આંબાલાલ પટેલની ગંભીર ચેતવણી। આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો ગંભીર આરોપ, આપની વધતી લોકપ્રિયતાથી ભાજપ બોખલાયું। આખી દુનિયાને હાશકારો, વિશ્વને મોટા તેલ સંકટથી બચાવવા ભારતનો મેગા પ્રોજેક્ટ। સરકારી તિજોરી ખાલી પણ વિકાસ કેટલો, રેલવે અને માર્ગ પરિવહન મંત્રાલયે વાપર્યા 5.5 લાખ કરોડ। આંબાલાલે કહ્યું ગુજરાતના ખેડૂતોની ઊંઘ હરામ, લખી રાખજો તારીખો, મે મહિનામાં કાળે આંધી સાથે વાવાઝોડું ત્રાટકશે। હિમાચલ વિધાનસભાનો ઐતિહાસિક નિર્ણય, હવે પક્ષ પલટું ધારાસભ્યોનું પેન્શન થશે બંધ, સુખુ સરકારનું મોટું પગલું। ભયંકર પરિસ્થિતિના એંધાણ, મોરબીના સિરામિક વોલ્ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ રાખવા સામૂહિક નિર્ણય। હોર્મોઝ પર ઈરાનનું એકહથ્થું શાસન, તેલ જોઈએ તો સીધા અમારી પાસે આવો, અમેરિકાની જરૂર નથી, ઈરાને વિશ્વના દેશોને આપી ખુલ્લી ઓફર। પદ છીનવ્યા બાદ રાઘવ સડ્ડાએ શેર કર્યો પહેલો વિડીયો, સાંસદના ભાષણો બતાવી વિરોધીઓને આપ્યો જવાબ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અમિત ચાવડાનું મોટું એલાન, કોંગ્રેસ ગુજરાતની 50% કરતાં વધારે બેઠકો પર યુવાનોને તક આપશે। હવે નહીં રૂકે વંદે ભારત ટ્રેન, જાનવરો સાથે અથડામણ રોકવા માટે રેલવેએ બનાવ્યો મોટો પ્લાન। મરચાના ભાવમાં 150થી 400 રૂપિયા સુધી, હળદર, ધાણા તથા જીરુમાં ભાવ વધારો સાંભળી ગૃહિણીઓ મૂંઝાય। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો, ટ્રાફિકનું ભારણ ઘટાડવા લેવાયો નિર્ણય। સુરતથી બંગાળ સુધી ભાજપની મોટી સાલ, 5,000 મતદારોને મફત ટ્રેન સુવિધા। ગુજરાત અને રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન પીક પર રહેશે। હવાઈ મુસાફરોને ફટકો, 60% સીટની મફત પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક। રાજ્યમાં હવે હોટલ રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીરના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ્જ। રોકાણકારો માટે ખરીદીની તક, સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો।
અમેરિકા ઇઝરાયલનો ફરી ઘાતક હુમલો, ઈરાની સેનાના સ્પેશિયલ યુનિટ કમાન્ડરનું મોત. દેશભરમાં કચરાના નિકાલ માટે નવો નિયમ, હવે 2ના બદલે 4 ડસ્ટબિન રાખવા ફરજિયાત. 1 એપ્રિલથી બદલાઈ ગયા નિયમો. ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ગૃહમંત્રી આટલા કડક સ્વભાવના છે છતાંય 35% ડ્રગ્સ ગાયબ થઈ ગયો. ખાસ કરીને બનાસકાંઠા પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ સાપ સસુંદર ગળિયા જેવી થઈ. ગેનીબેનની હટ સામે કાર્યકરોનો વિદ્રોહ. ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય, 135Dની નોટિસથી મુક્તિ અને કરોડોના ખર્ચે રસ્તાઓનું નવીનીકરણ. ખેડૂતોને મળશે મોટી રાહત. પીએમ મોદીનો ઉકાર, કોંગ્રેસના રાજકુમારની હારની સેન્ચુરી પાકી. ટ્રમ્પની યુદ્ધ નીતિને મોટો ઝટકો, 4 શક્તિશાળી દેશોએ અમેરિકી વિમાનો માટે આકાશના દરવાજા બંધ કર્યા. એપ્રિલના પ્રથમ દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં ભડકો, 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનો વધારો જીક્યો. ઈરાન યુદ્ધથી ખેડૂતો અને સામાન્ય પરિવારો મુશ્કેલીમાં, ગેસ તેલના ભાવ વધતા થાળી થઈ મોંઘી. ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર, 11,000 જગ્યાઓ પર ભરતી કરવાની સરકારની જાહેરાત. ભરૂચ સાથે ગુજરાતના 43 જિલ્લામાં 10,500 કરતાં વધુ ટિકિટ વેચણી માટે ભાજપની પસંદગી પ્રક્રિયા. કુવૈતથી આવી મોતની ફ્લાઇટ, 20 ભારતીયોના તાબૂત ઉતારતા જ કોચી એરપોર્ટ પર માતમ છવાયો. બાંગ્લાદેશી મિયાઓની કમર તોડી નાખીશું, આસામના સીએમ હેમંત બિસ્વા શર્માના વિવાદાસ્પદ નિવેદન સામે વિપક્ષ લાલચોળ. સામાન્ય લોકોને વધુ એક ઝટકો, 25 રૂપિયા મોંઘું થયું ડીઝલ, પેટ્રોલમાં પણ 7.41 રૂપિયાનો વધારો. મોતને હાથતાળી આપીને નીકળ્યું ભારતીય જહાજ, માઇન્સથી ભરેલા દરિયામાં ઈરાની સેનાએ આ રીતે બસાવ્યું એલપીજી ટેન્કર. ગુજરાતમાં જમીન મામલે ઐતિહાસિક નિર્ણય, હવે 10 ગુઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં. હવે વીજળી પડશે તેના 40 મિનિટ પહેલા તમારા સ્માર્ટફોનમાં વાગશે એલર્ટ, હવામાન વિભાગે બનાવી ખાસ એપ. અદાણીની ઓફિસમાં ખેડૂતોનો હોબાળો, અમારા ખેતરમાં મંજૂરી વગર ઘૂસો તો અમને કેમ ઓફિસમાં ઘૂસવા દેતા નથી. અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર સિટી સ્ક્વેર માટે ટેન્ડર, 50 માળ ઊંચા ટાવર પર સ્કાય વોક અને રેસ્ટોરન્ટ બનશે. ના તો હોર્મોન્સ ખુલશે ના તો વાત થશે. યુદ્ધમાંથી ટ્રમ્પના એક્ઝિટ પ્લાન બાદ ઈરાનની ધમકી. સરકારી તેજુરી ટેક્સના રૂપિયાથી સલકાય, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન, ગુજરાતમાં 10%નો ઉછાળો. મોંઘવારી બેકાબુ, તેલ બજારમાં ભડકો, 4 દિવસમાં કપાસિયા તેલના ભાવમાં 115 રૂપિયા વધ્યા. સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ઠગનો કહેર, અલગ અલગ વિસ્તારમાં લારીવાળાથી લઈને વેપારીઓ બન્યા શિકાર. ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1,13,000 નવજાત બાળકોએ કાયમી માટે આંખ મીચી દીધી. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સંસદમાં ભાંગરોળો વાટ્યો, વિરોધ થતા સોશિયલ મીડિયા પર માફી માંગી લીધી. પૂર્વ મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં વધારે હીટવેવ જોવા મળશે, હવામાન વિભાગનું એપ્રિલથી જૂન સુધીનું પૂર્વ અનુમાન. વાવથરાદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી.